ઓલા મહેતાસર વાળા વિડીયો છે ને, ઓલો મહેતાસર વાળી જે ઘટના બની છે ને, હા એમાં તમે કઈક ઓલો વિડીયો મૂક્યો હતો સરપંચ સાથે વાત કરીને, હા એ તમને ખોટા ગેરમાર્ગ દોર્યા. ઘટના જે બની છે ખરેખર સત્ય હકીકત છે. હું જ એમાં ફરિયાદ દાખલ કરવામાં હતો. એફઆઈઆર તો 100 મોટો દાખલ કરી નિર્મિત રાય મને કીધું. શું કરે છે? 100 મોટો દાખલ કરી એવું કીધું મને. તો મોટો એટલે પોલીસે ફરિયાદ દાખલ કરી એવું કીધું. હું ઓલે હા ભાઈ ના આવે, ફરિયાદી દિલીપ રાઠોડ છે. હું તો ફરિયાદ ઓલા આવેદન પત્ર દેવા ગયો હતો તેમ કીધું કે મહેતાસર વાળી ઘટના હતી કે મેં ડીવાયએસપી ને કે 100 મોટો દાખલ કરાવી એમ કહેતા હતા. એમાં આખી હકીકત હું તમને કહી દઉં. પહેલેથી છેલ્લે સુધી હું એમની સાથે જ હતો. અને સરપંચ જે હતો ને આપણો કિશન મકવાણા, એ અહીંયા રાજકોટ આવ્યો હતો. ભરત સાગઠિયા, સતીશ સાગઠિયા ને અમે બધા ભેગા બે બાપાને એનું સમાધાન કરાવડાવી દીધું હતું. એ તો જૂની વાત છે. હા, પણ એ સરપંચે એવું પ્લાનિંગ કર્યું, આ છોકરાને લાલચમાં નાખી અને પૈસાની એકાબીજાએ વાતચીત કરી. એ વાતચીતના આધારે એને ખંડણીની ફરિયાદ દાખલ કરાવી. બરાબર. ત્યારે હું દસાડા પોસ્ટેમાં હતો, એટલે દસાડા પોસ્ટેમાં પીઆઈ ખારીપેટનો ખખડાયો મેં કીધા એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુનામાં તમે ફરિયાદ લેતા નથી અને ઓલાના આટલા દિવસે રજા આવશે. ગામની સ્થિતિ હું જાતે જોઈને આવ્યો છું. ગામમાં પાણી ભરવા દેતા નથી, ગામમાં કોઈ ચીજ વસ્તુ આપતા નથી. તો તમારે આ વસ્તુ પેલા કરવાની છે કે નથી કરવાની? એમ તો કે તમે એસપી હારે વાત કરો. દસાડા પોસ્ટેમાં પીઆઈ ની નજર સામે બેહી સુરનગર એસપી પ્રેમસુખ ડેલુને મેં ફોન કર્યો કે લાખાભાઈ મને કમસે કમ ફરિયાદીને સાંભળવાનો ટાઈમ આપો. એમ મને આવું એને કહ્યું. કઈ વાંધો નહીં, તો અત્યારે હું આવું દસાડાથી સુરનગર. તો કે અત્યારે નહીં, અત્યારે હું નાઇટમાં છું ને મારા કામ છે, સવારે આવો. એમ એટલે પછી સવારે ગયા એટલે એને અમને કોઈ સાંભળ્યા વગર સીધું જ આની યારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું કે તે આમ ખંડણી માગી ને ઓલું તેલું. મને કે આમણે ખંડણી માગી છે. મેં કે ખંડણી માગી હોય તો ગુનો દાખલ કરો, એમાં શું થઈ ગયું? પણ જે બનાવ બન્યો છે હકીકત છે એમાં તો તમે ફરિયાદ લ્યો એમ વાત છે. તો એમાં એને કઈ ધ્યાન દીધું નહીં. બરાબર. આમના વિરુદ્ધ ખંડણીની ફરિયાદ દાખલ કરી. કીધું કઈ વાંધો નહીં. અને ત્યાંના મારી વાત સાંભળો હજી તમે. ત્યાંના અમે ગેટ ઉપર એન્ટર થયા ને, ત્યાં 2 લેડીઝ છોકરીઓ બેઠી હતી. એટલે મારી જ ગાડી લઈને ગયા હતા. અમે અંદર જતા ત્યારે એમણે કીધું ભાઈ ગાડી તમે બહાર રાખો. કીધું કઈ વાંધો નહીં, છોકરાઓ આગળ પાર્ક કરતો હોય. કોઈ પ્રકારની કઈ લપતપ નથી કરી. છતાં એ છોકરીએ ત્યાં આવી પ્રેમસુખ ડેલુને એવી ફરિયાદ કરી કે ભાઈ આ લોકો મારે ઝઘડતા હતા અને મને એવું પૂછ્યું કે તમે અહીંયા શું કામ કરો છો ને આમ ને તેમ. એમાં પ્રેમસુખ ડેલુ ખીજાઈ ગયો અને આમ ગરમ થઈ ગયો. એટલે મેં એને કીધું ભાઈ તું ઉભો થઈ જા, આમને રજૂઆત નથી કરવાની, આ કોઈ સર્વોપરી નથી. બરાબર છે, નીકળ કીધું બહાર. એટલે અમે ઉભા થઈને હાલતા થઈ ગયા. પછી હજી ઘરે અમે આવ્યા ને ત્યાં તો દસાડા પોલીસ સુરનગર એસઓજી તપાસ સોંપી દીધી. એસઓજી વાળા નાળંદાનગર માંથી ઉપાડી ગયા આ છોકરાને. બરાબર. પછી મેં નિલપતરાયને ફોન કર્યો, ગુજરાતના ડીજીપી ને ફોન કર્યો, બધા વિડીયા નાખ્યા. એટલે આની ફાટી પછી ફરિયાદ લીધી. એને કેવી રીતે લીધી? દિલીપ રાઠોડ ફરિયાદી જે છે ને એ પોલીસ કસ્ટડીમાં છે. ક્યાં? સુરનગર એસઓજી માં પોલીસ કસ્ટડીમાં છે. અને પાટડી જે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરે છે ને એ 1 દિવસના રિમાન્ડ આપે છે અને રિમાન્ડ ઉપર એની ફરિયાદ લીધી. તમે વિચાર કરો, પોલીસ કસ્ટડીમાં છે અને આમની ફરિયાદ દસાડા પોલીસ સ્ટેશનની જગ્યાએ પાટડી પોલીસ સ્ટેશનમાં લીધી. ગયો ને બુધવારે નિર્મિત રાયને આવેદન પત્ર દેવા મીઠાપુરની મેટરમાં. એટલે એને મને કીધું કે ભાઈ મેં રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, બરોબર, આ ઓલી મહેતાસર વાળી. એટલે પછી મેં ત્યાંના સૂચના આપી કે ભાઈ આમાં શું થયું, ગુનો કઈ દાખલ કર્યો છે? તો કે કઈ કર્યો નથી. કેમ નથી કર્યો? તાત્કાલિક ગુનો દાખલ કરો. પછી કે મેં ગુનો દાખલ કરાવ્યો, મને એવું કીધું. એટલે એ તો દાખલ થયો છે, એ કેવી રીતે થયો છે મેં તમને કીધું ને. એમાં તો ખરેખર તમે જાઓ ને તો એ કેટલા તપેલા ચડી જાય. આરોપી કસ્ટડીમાં છે અને એવું લખાવે છે કે આજ રોજ હું દસાડા પોસ્ટેમાં આવતા મારી ફરિયાદ હકીકત જાહેર કરું છું કે. પણ એ દસાડા પોસ્ટેમાં નથી. એ તો એસઓજી ના રિમાન્ડ ઉપર છે. સુરનગર પોલીસ સ્ટેશન. હા છે ને મારી પાસે, મોકલાવું તમને હું. વોટ્સએપ કરો મને. હા વોટ્સએપ કરો. એસપી ને કયો અને નિલપતરાય ને કયો. એ હું વડોદરા જઈશ ને 2-4 દિવસ પછી હું કહીશ ને. એને મને એનો ફોન નંબર બુધવારે જ આવી ગયો હતો દિલીપનો. 2-3 દિવસથી તો કામકાજમાં તો વાત નથી કરી, પણ હું વાત કરી લઉં આજકાલમાં.
એનું રેકોર્ડિંગ મૂકી. આ તો એનો વિડીયો મેં અત્યારે જોયો ને એટલે મારે ફોન કરવો પડ્યો. ઈ તો મેં જૂનો કદાચ છે દીદીને વિડીયો, કોઈ ગેરમાર્ગ અઠવાડિયા દોર્યા હોય અને અરે પણ ફરિયાદ એ સાચી પણ ફરિયાદ એ ખોટી થાય એવું થાય. એવું નથી કાંઈ. મારે બીજો પક્ષને સાંભળવાનો દિલીપને મેં ફોન હા, કર્યો એ તો- તો પણ એનો સ્વિચ ઓફ આવતો હતો. ભલે એ તો મારે બેન કોને વાત સાંભળ કરવી? એમાં કઈ વાંધો નથી, બેન સાંભળવાનો હોય ને હકીકત મને હું કોઈ જે કઈ ફામીથી કહેતો ફોન હોય કરવો ને છે, દિલીપ કાંઈ ફોન કરતો નથી કે ભાઈ આવી ઘટના છે. મારી વાત સાંભળો, એને બે ત્રણ તમને ફોન કર્યા, તમે એવું કીધું કે તું ઓફિસે બીજે દિવસે આવી જજે. ત્યારે ઈ ઓફિસે નહીં, ગયો એને ને પહેલા ફોન કર્યા હતા હા આનું રેકોર્ડિંગ વાયરલ કરવા પહેલા. હમ. હા એને પછી મને મેં એને મારી ફોન કર્યો તો પણ હું બહાર સરપંચભાઈથી મેં હતો. નંબર લીધો ને પછી નંબર પર ફોન કર્યા તો એનો સ્વિચ ઓફ આવતો હતો. હા એ નંબર તો એનો બંધ હતો, એને હા એ તો લઈ મને લીધો છે WhatsApp પર ને મેસેજ કર્યો એટલે હતો. આમાં કેટલા એની રોજના મને 200-500 મેસેજ આવતો યાદ હા નહીં મેસેજ કોને તો message આવતો કર્યો. એટલે મેસેજ એટલે મેં એને જ કહ્યું ભાઈ તું રૂબરૂ મળજે, મેસેજ બેસેજ નહીં કરતો એમ. હા. એવો ટાઈમ એનો હોય એનો મેસેજ નંબર જોવાનો છે હતો. મારી પાસે, એને હું ફોન કરું જો લાગે તો. અને આ ફરિયાદમાં તો શું છે જે કઈ હું બોલું છું ને ઈ એ તમે હું એને સાથે કહેજો છું. દિલીપને મને ફોન કરે, મને તો મારી પાસે નંબર છે એનો ફોન કરું છું. હા એ તો હું કરાવું, પણ હું તમને શું કઉ છું, હું જે કઈ બોલું છું ને એ હું તમામ જગ્યાએ એની સાથે છું. હું ફોન મેં કરું ખુદે એટલે ફોન દુકાન આવે.